તમે કોઈની સાથે હસીને વાત કરો ને, હા, પ્રસન્નતાપૂર્વક વાત કરો ને, લગભગ અડધી સમસ્યા દૂર થઈ જાય આપણા જીવનની. હા, હસવાની ટેવ પાડો લ્યો. હા, વોવે છે ને સાસુની સામે હસવું, એ સમસ્યા દૂર થઈ જાય. હા, એ સાસુ ગમે એમ બોલ્યા કરે પણ આપણે હસવું. અને સાસુએ પણ આ કામ કરવાનું, હા, કે હા, વહુને જોઈને હસવાનું. એ બધી માથાકૂટ મટી જ જાય. ખાલી મોઢું મલકાવવાની વાત છે ભલા માણસ. હા, શું કાંઈ આમાં વધારે ક્યાં કાંઈ કરવાનું છે? હા, ખાલી હસવાનું બસ. હા, પણ તકલીફ એ છે આપણે પ્રસન્ન રહેતા નથી. જ્યારે જુઓ ત્યારે મોઢું ચડેલું જોઈએ. આપણને એમ લાગે આને કોઈ માર્યો હશે એમ, એ ઉદાસ બેઠો. ઘણા લોકોએ પોતાના સ્વભાવને આવો કરી નાખ્યો. એ જ્યાં જાય ત્યાં આપણે એમ લાગે બેસણામાં બેઠો છે. હા, ઉદાસ બેઠો. ઘણા લોકોએ આવો સ્વભાવ બનાવ્યો. જ્યાં જાય ત્યાં બેસણું, ઉઠે ત્યાં ઉઠમણું. સ્વભાવ. કરવાનું શું છે? ખાલી બસ પ્રસન્ન રહેવાનું છે. તમે કોઈ સાથે હસીને વાત કરો બસ. આ બધી જીવન જીવવાની કળા છે. અને એનાથી સામેવાળાની અને આપણી આ બે સમસ્યા દૂર થાય છે. અને બીજું બહેનોને કહું, સૂફીવાદ છે ને, સૂફીવાદ એમાં હસવાને ઘરેણું માન્યું છે. હાસ્ય છે એ ઘરેણું છે, દાગીનો છે હાસ્ય. તમે ગમે એટલા ઘરેણા પહેરો, 1 કરોડના આમ હીરા અને મોતીના હાર પહેર્યા હોય અને મોઢું ચડેલું હોય ને ફોટો પડાવો, લ્યો, એ હારની કોઈ કિંમત નથી. પછી બધો ફોટોગ્રાફરને કહે મારો ફોટો સારો લેજે. તો પેલો ફોટોગ્રાફર કહે પણ મારા એમાં કેમેરાની ક્યાં કમાલ, તારું ડાચું હશે એવું આવશે. એમાં કાંઈ કેમેરો કાંઈ કરી શકે? અને દાગીના બહુ ઓછા પહેર્યા હોય અને મુખ ઉપર હાસ્ય હોય, એ ફોટો જોજો. તમને પોતાને ગમશે કે આ ફોટો સારો છે. પેલો ઉદાસ થઈને પડાવેલો દાગીના પહેરીને ફોટો એ તમને નહીં ગમે. આ હાસ્ય છે એ સૌથી મોટું ઘરેણું છે. હા, એટલા માટે ઘણી વખત તો આ ફોટોગ્રાફરો ફોટા પાડતા હોય ને એ ઘણી વખત કહે પ્લીઝ સ્માઇલ, પ્લીઝ સ્માઇલ. હમણાં તો મને ક્યાં આપણે એટલે મુંબઈથી ડોભાડ એ એટલા બધા પ્રેમી માણસો ઈડરની બાજુમાં. હા, તે મારા માટે મુંબઈથી ખાસ ફોટોગ્રાફર મંગાવ્યો. એટલો આમ શું કહેવાય ટેકનિશિયન ફોટા. મને કે ખાસ મંગાવ્યો ને તમારે ફોટો સેશન કરવાનું છે. પણ મેં આવું ક્યારેક કર્યું નથી. હા, તે મને ઓલા ખુલ્લા મેદાનમાં ખુરશી, પછી મને કે આમ જુઓ, આમ જુઓ, આમ જુઓ. હા, અને પછી મને કહે સ્માઇલ આપો. મેં પણ પરાણે હસવું કેમ? કાંઈક કોઈ આપણે ગલગલિયા કરે તો હસીએ આપણે, પણ પરાણે તો કાંઈ કારણ વગર તો હસવું કેમ? તો એણે કરાવ્યું લ્યો મારી પાસે. હાસ્ય. मुस्कुराहट है हुस्न का जेवर, हुस्न का सूफी बात. मुस्कुराहट है हुस्न का जेवर, मुस्कुराहट है हुस्न का जेवर, मुस्कुराना न भूल
जाया करो, मुस्कुराना न भूल जाया करो। आपका घर है आया जाया करो, आपका घर है आया जाया करो। बोला करो, बुलाया करो, हंस के बोला करो, बुलाया करो। એટલે પ્રસન્ન રહેવું, રાજી રહેવું, અને આ જીવનનું લક્ષ્ય માનવામાં આવે છે આનંદ. આપણા સનાતન ધર્મમાં ઉદાસીનતાને કોઈ સ્થાન નથી. એટલે પરમાત્માનું એટલા માટે એક નામ જ આનંદ છે.